શ્રીરામ, વેકેશનમાં મોટા ભાગના બાળકો ટીવી અને મોબાઈલમાંથી ઊંચા નથી આવતા. જ્યારે આ બાળકની હકીકત તમે જાણશો તો તમને વિચારવા માટે મજબૂર થઈ જશો. એકચ્યુઅલી હમણાં મારા ઘરના ગાર્ડનમાં કામ ચાલે છે, તો એ વર્કર્સ જે છે એમની સાથે રોજ એમનો છોકરો પણ આવે છે, જે નાનો જ છે. તો મને રોજ એને પૂછવાનું મન થાય છે કે બેટા, તું આટલી ગરમીમાં રોજ તારા મમ્મી પપ્પાને હેલ્પ કરવા માટે આવે છે, પણ મને એમ થાય છે કે હું એને પૂછું, એને ગમશે નહીં ગમે, મારા મનમાં પણ કન્ફ્યુઝન થાય છે. તો હું આજે એને સીધું પૂછી જ લઉં. તો ફાઇનલી હું આજે એને બોલાવી જ લઉં. આ રહે હે. હાય, બેઠ જાઓ. હાય, હાય, શું નામ છે તમારું? સિંગ. સિંગમ. અરે વાહ, ભણો છો તમે? હવ. કયા સ્ટાન્ડર્ડમાં? આઠ. 8મામાં. ઓકે, તો આટલી ગરમીમાં ફ્રેન્ડ સાથે રમવાના બદલે તમે સવારથી સાંજ સુધી મમ્મી પપ્પાની હેલ્પ કરો છો, એની પાછળનું શું રીઝન છે? મજબૂરી. તમે આટલી મહેનત કરો છો તો તમારા સપના શું છે? BMW લેવાના છે. 8 BMW લેવી છે? લેશે, જરૂર લેશે. તું એક દિવસ BMW પણ લઈ શકીશ અને પોતાના મા બાપ માટે એક ઘર પણ લઈ શકીશ. એક બાજુ જોવા જઈએ તો આજકાલના બાળકો આટલી ગરમીમાં એસીમાંથી બહાર નથી આવતા, મોબાઈલ ફોનમાંથી બહાર નથી આવતા, જ્યારે બીજી બાજુ આપણે જોવા જઈએ તો એટલું જ બાળક સવારથી સાંજ સુધી પોતાના મમ્મી પપ્પાની મદદ કરાવે છે. હવે આ વિડીયો કોઈની દયા ખાવા માટે નથી, પણ એ સમજાવવા માટે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, સપના મોટા હોવા જોઈએ. બાય બાય. બાય.